ઓકે. વાલિકાના લાજવાલા ઝૂલું છે એની મને મારે હયારી સુદ્ધા માનું મેચી મારા છે ઝૂલું છે એની મને હયારી તમે મને માયા લગાડી મારવા, તમે મને. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ. તો કેમ છો બધા? તો નવો વિડીયોમાં અમે આવી ગયા છે ને આજે મસ્ત મજાનું જે ગઈકાલે શોપિંગ કરી લાવ્યા તે બધું વ્લોગ બનાવવાનો છે. તો ચાલો બતાવીએ શું લાવ્યા છે તે, કેમ કે ગઈકાલે આવતા આવતા બહુ લેટ થઈ ગયા હતા, રસ્તામાં એક્સિડન્ટ થયું હતું. તો પછી અમે આવીને સીધા બેડ પર પડ્યા, કેમ કે એટલું લેટ થઈ ગયું અને બેઠી બેઠીને થોડુંક શરીર પણ થાકી જાય, એટલા માટે પછી કંઈ કર્યું નહીં. અને આજે શું શોપિંગ લાવ્યા છે તે બતાવીશું વિડીયો બનાવીને, તો વિડીયો છેલ્લે સુધી જોજો. તો શોપિંગ લાવેલા છે તે બધું આ બેગોમાં પડ્યું છે અને ત્યાં એક કાળી બેગમાં છે અને બીજું અહીંયા છે મારું લેપટોપ છે. તો લેપટોપ માટે બી એક બેગ લાવ્યા છે, કેમ કે બહુ બધીમાં ટ્રાય કરી તો જરાક લેપટોપની સાઇઝ મોટી છે તો તેનું બેગ મળતું નહોતું. પણ મેં હમણાં ટ્રાય કર્યા કે લેપટોપ તેમાં આવી જાય છે કે નહીં તે નથી ખબર મને, પણ સારું એવું એક એનું બેગ લાવ્યા છે, કેમ કે બારે ટ્રાવેલિંગમાં કંઈ લઈ જવું હોય તો કામ લાગે. તો આ છે લેપટોપનો બેગ, લેપટોપ માટે સ્પેશિયલ. તો જોઈએ છે, ખોલવાનો જે બાકી છે, કોઈ ખોલ્યો જ નથી, ખાલી ત્યાંથી લાવી અને મૂકી રાખ્યું છે બધું. તો આપણે લેપટોપનો બેગ ખોલીને જોઈએ કે એમાં લેપટોપ આવે છે કે આવતું નથી, કેમ કે લેપટોપનો બેગની એમ ક્વોલિટી તો બહુ સારી છે, મેં જોઈ છે, વોટરપ્રૂફ છે. અને અહીંયા એક સાઈડમાં નું લેધર પણ એકદમ બહુ જાડું છે. મેન એ વસ્તુ છે કે આપણો લેપટોપ તેમાં આવી જવું જોઈએ. તો હજુ લાગે છે કે બેગ નાનો પડે છે, કેમ કે અમે ટ્રાય કરી કે થોડુંક લેપટોપ આ મોટું છે, 7 ઇંચ છે કે 15 ઇંચનું છે ખબર નથી. તો બેગ નાનો પડ્યો છે લેપટોપમાં, તો હવે આમાં કંઈ નહીં થાય, કેમ કે બહુ દૂરથી લાવ્યા છે તો રિટર્ન પણ નહીં થાય. તો ભાઈ આમાં મેં લાગે છે કે રોંગ સાઈડે મૂક્યું હતું, તો મેં ટ્રાય કર્યું કે બીજા ખાનામાં, પણ લેપટોપની સાઇઝ તો પણ બહુ મોટી છે, ફિટ તો થાય છે પણ જીફ નહીં આવે. એકદમ ટાઈટ છે બેગ, કેમ કે લેપટોપની સાઇઝ અને અમે જ્યાં લેવા ગયા ત્યાં આ લાસ્ટ સાઇઝ હતી લેપટોપ માટે, એનાથી કોઈ બીજી મોટી સાઇઝ નથી. તો બેગ તો બહુ હેવી છે અને એકદમ વોટરપ્રૂફ છે, પાણી પણ જાય નહીં અને બહુ મસ્ત છે. આવી રીતે પણ ઉપાડવું હોય તો ઉપાડી શકાય. તો આપણા માટે એટલું કામનું નથી, આપણું લેપટોપ નથી આવતું, જોઈએ છે હવે શું થશે તેનું. તો બીજું પાર્સલ છે આ શોપિંગમાં આ અમે લાવ્યા છે, જે બેડ પર પાથરવા માટેનું ગોદડી કહે કે આપણે એ. તો આનું કાપડ સારું છે, કોટનનું છે અને આ સ્પેશિયલ સમરમાં બેડ પર પાથરવા માટે આવ્યું છે અને ક્વોલિટી પણ સારી છે. બંને સાઈડે સિલાઈ પણ છે સારી એવી, અને અમે યુઝ પણ કરી છે પહેલાં, એટલા માટે આ લાવ્યા છે. તો મેં આ ગોદડી બેડ પર પાથરી, પણ આ બહુ મોટી સાઇઝ છે, એકદમ મોટી, એટલે ફૂલ કિંગ સાઇઝમાં આવી જાય તેવી છે. સસ્તી ઉપાડતો ત્યાંથી, કેમ કે બેડથી પણ એટલી મોટી છે, થોડીક નીચી રાખ અને આટલી બધી મોટી છે. તો આ એકદમ ફૂલ સાઇઝ છે, કેમ કે ફૂલમાં ફૂલ કિંગ સાઇઝ હોય તેના માટે પણ આવી જાય છે અને મસ્ત છે. તો આ પડી છે 7 થી 8 પાઉન્ડમાં. હા, તો આ છે મારી પાસે એક બીજો કલર, બ્લુ કલરમાં સેમ ગોદડી.
આપણે ઇન્ડિયામાં જે ગોદડી કહીએ તે જ છે. તો આપણે આની પણ પાથરી અને સાઈઝ ચેક કરી લઈએ કેટલી મોટી છે. પણ આનો કલર મસ્ત છે, થોડુંક ગોલ્ડ ડિઝાઇન અને બ્લુ કલરમાં છે. તો ચાલો બેડ પર લગાવીએ કેવી લાગે. તો આ છે બીજો કલર. આ કલર પણ બહુ ફાઇન છે, કેમ કે તેમાં રોયલ બ્લુ કલર, સ્કાય બ્લુ કલર અને ગોલ્ડ ડિઝાઇન અને બ્લુ કલર. તો આની સાઈઝ પણ કિંગ સાઈઝમાં જ છે, બંનેની સાઈઝ સેમ જ છે. તો એક આ કલર છે. તો અહીંયા બીજા છે બે બ્લેન્કેટ સેમ કલરના એના, કેમ કે બધાને સેમ કલર જોઈએ, તો બંને સેમ કલરના છે. તો આની સાઈઝ નથી ચેક કરી અને ખોયલા પણ નથી, પેકિંગ જ છે. તો ખોલીને ચેક કરવા પડશે કે આનું સાઈઝમાં કેવી રીતે છે અને અંદરમાં કંઈ નુકસાન તો નથી ને, એવી રીતે જોવા પડશે. તો બંને ખોલી નાખીએ અને બેડ પર લગાવીએ. તો બંને ખોલી અને ચેક કરી લઈએ. આવી રીતે પેકિંગ જ છે. તો આ છે બ્લેન્કેટ, પણ આ સિંગલ બ્લેન્કેટ છે, સ્પેશિયલ બેડ પર પાથરવાનો. અને આની ડિઝાઇન અમે કંઈક આવી બ્લુમાં જ પાસ કરી હતી, પણ સારી છે અને એનું કાપડ પણ સારું છે. અને આ મશીનમાં વોશ કરી શકાય ને એવું ને એવું જ રહેશે. ને આની સાઈઝ પણ કિંગ સાઈઝમાં આવી જાય તેવી જ છે. આ છે ડબલ બેડ છે, ડબલ બેડ એટલે કિંગ સાઈઝ, અને આનાથી આવે ફૂલ કિંગ સાઈઝ. તો જે હમણાં ખોલ્યો છે એકદમ જોરદાર ડિઝાઇન છે, તો બતાવીએ કેવી ડિઝાઇન છે. તો આ એક બીજી ડિઝાઇન છે, પણ આ ડિઝાઇન સૌથી વધારે ગમી, કેમ કે આ જેવી આપણે કાર્પેટમાં ડિઝાઇન હોય તે ટાઈપની છે. અને સાઈઝ પણ જો મેં અહીંયા હાથમાં પકડી છે તેટલી તે સાઈડ પણ બારી છે, અને અહીંયા અને આટલી મોટી સાઈઝ છે. તો આ પણ કિંગ સાઈઝનું જ છે અને મટીરિયલ પણ એકદમ સારું છે, જાડું એવું અને ગરમ એકદમ મસ્ત. તો અહીંયા બાકીનો મારી પાસે બ્લેન્કેટનો કચરો છે, તો કચરો બિનમાં આ પુઠ્ઠા બિનમાં નાખવાનો છે અને આ રાખવાનું છે. તો આ ધ્યાન છે સાસથીને આપણે માથાના ટુકલા બનાવવા માટે આ રિબિન કામ લાગી જાય. તો આ રિબિન આપણે આમ લેવા જઈએ, આ છે કરીબન 1.5 મીટર જેટલી તો રિબિન છે આની બ્લેન્કેટની. ના 2 મીટર અને થોડુંક છે, 2.5 મીટર જેટલી. તો 2 ગોદડીમાંથી 2.5 મીટર તો રિબિન જ નીકળી ગઈ, એટલે સમજી લો 2 પાઉન્ડની તો રિબિન જ છે અને 5 પાઉન્ડની ગોદડી. તો આ રિબિન પણ આપણે કામ લાગી જાય. 7 પાઉન્ડની ગોદડી હતી, 8 પાઉન્ડની ગોદડી છે, એટલે 2 પાઉન્ડની રિબિન ને 5 પાઉન્ડની ગોદડી. તો આ રિબિનમાં થોડીક ઇસ્ત્રી કરી નાખવાની અને ધ્યાનથી સાસ્તીના સોટલા બનાવવાના છે રિબિનથી. તો આપણે સોટલો બનાવી તે પણ રિબિન નાખીએ ત્યારે બતાવીશું. તો આપણે રિબિન મૂકીએ સાઈડમાં અને બાકીનું બીજું પાર્સલ હું લાવ્યો છું તે બતાવીએ. તો એની પાસે બેગ આવી ગઈ છે અને મસ્ત વસ્તુ લાવ્યા છે આમાં. તો શું લાવ્યા છે તે ખોલીને બતાવીએ, પણ આમાં થોડુંક કંઈ નીચે પાથરવું પડ્યું. તો એને બેગ લઈ લીધી છે, કેમ કે આ છે મટકી. તો અમે લાવ્યા છે મટકી. તો મટકી શું કામ લાવ્યા છે? આ સ્પેશિયલ દહીં જામવા માટે મટકી લાવ્યા છે. તો આવી કઈ મટકી છે અને મસ્ત છે એકદમ. ડિઝાઇન તો નથી, ડિઝાઇન વાળી નથી લીધી, પ્લેન લીધી છે. આપણે કંઈ ડિઝાઇનનું કંઈ કામ નથી. ડિઝાઇન થોડીક ડિઝાઇન વાળી એક્સપેન્સિવ હતી. અને આ છે આમાં તો લખ્યું છે 13 પાઉન્ડની હતી, તો 650માં મૂકેલી છે ઓફરમાં, તો લઈ લીધી. 6 પાઉન્ડ આપણા માટે કંઈ ન કહેવાય હમણાં માટે. આપણે માટીની વસ્તુ મળી જાય. તો આ એક મટકી લીધી છે. તો આ એક મને પર્સ ગમી ગયો હતો, બેગ. તે થોડુંક સસ્તું બી હતું, એટલું બધું એક્સપેન્સિવ નથી. તો મેં આ એક બેગ લીધો છે મારા માટે. આમાં ફોન પણ રહી શકે અને બાકીની બીજી આપણે જે વસ્તુ રાખવી તે પણ રહી જાય. તો એવી રીતના 2 ખાના છે પર્સમાં. તો આવી એટલું બધું ખુલે છે. અને આ એક છે બીજું નાનું ખાનું. તો આવી રીતે 3 આમાં ખાના છે પર્સમાં. આવો મને પર્સ બ્લેક કલરનો બહુ ગમતો હોય છે ને ડિઝાઇન ગોલ્ડમાં છે, સેન ગોલ્ડ, જે ગોલ્ડની સેન વાળું છે કલરમાં.
બીજું આપણે શું લાવ્યા છે તે બતાવીએ. તો આમાં છે બધી અને બેંગલ્સ થોડી પહેરવા માટે, એ ફંક્શનમાં બેંગલ્સ પહેરવાની હોય તો તેના માટે મેં બેંગલ્સ લીધી છે. તો મને આ બેંગલ્સ સૌથી વધારે ગમી અને મેં જો આ બેંગલ્સ લીધી. કોઈ દી આવી ઝુમખાવાળી પહેરી નથી, પણ આ થોડી વાર હું સાડીમાં ને એવામાં બધામાં ભરાય છે, પણ એકવાર ટ્રાય કરી છે કેવી લાગે છે. કોમેન્ટ કરીને કહેજો કે બેંગલ્સ કેવા હતા. અને કેમેરામાં જરાક પ્રોપર બતાવું. કલરફુલ છે બેંગલ. આપણે બધી સાડીના જે કલર હોય તે બધી સાડીમાં મેચ થઈ જાય, એટલા માટે આ થોડી કલરફુલ લીધી છે. તો બેંગલ્સ મેં બે હાથમાં પહેરી લીધી છે, પણ આનો વજન એકદમ બહુ હલકો છે થોડીક આમ મેટલ ટાઈપની છે, પણ બહુ હલકી છે બેંગલ. તો કેવી લાગી બેંગલ્સ કોમેન્ટ કરજો. મને તો બહુ સારી લાગી. તો આ એકદમ નજીકથી તમને વિડીયોમાં બતાવું તો દેખાવામાં થોડીક સારી લાગશે. જો આમ દેખાય છે તો બહુ મસ્ત. અને એમાં જે આ કલરના જે મોતી છે અને બીજા ડાયમંડ પણ છે વચ્ચે. તો એકદમ સારી, દેખાવામાં પણ સારી છે અને વજનમાં પણ હલકી છે. તો અહીંયા છે બીજી મારા માટે બેંગલ્સ. તો મારી સાઈઝ તો આમ તો 2.6 છે, પણ મેં લીધી છે 2.8, કેમકે ઘણીવાર સૂડી ને એવું બધું પહેરતા હોય તેમાં થોડી મોટી હોય તો સારી લાગે, કેમકે સૂડી મોટા ઘાટની હોય છે ને આ મેં એટલી બધી મોટી જ લીધી છે, કેમકે મને બહુ નાની બેંગલ્સ પહેરવાથી હાથમાં થોડુંક પેલું લાગે એટલે. અને આ થોડીક ડાર્ક ગોલ્ડમાં છે, પણ થોડીક ડાર્ક કલરમાં છે, પણ બહુ મસ્ત છે. આમાં વ્હાઈટ મોતી છે અને થોડાક ગોલ્ડમાં મોતી ડાયમંડ જેવું છે, અને આ પણ મેટલની છે. તો બહુ સારી છે દેખાવામાં, એટલે મસ્ત. કોઈ બી આપણે ડાર્ક કલરમાં સાડી પહેરીએ ત્યારે પહેરી શકાય. અને આ એમ બહુ ડાર્ક છે, એટલે એનું શાઇનિંગ પણ એટલું બધું નથી, પણ દેખાય છે બહુ સારી. પહેરે પછી મસ્ત દેખાય છે. તો ભાઈ આ બેંગલ્સ મેં હમણાં ખોલીને પહેરી, ને આ છે ગોલ્ડમાં. તો આ સેમ ડિઝાઇનમાં મેં 3 માટે આણી છે. તો 3 જણની છે, એક મારી છે ને બીજા 2 બાકીના જણ છે. તો મેં કીધું કે આ છે 24 કેરેટ ગોલ્ડ. કોઈ સમજતા નહીં કે 24 કેરેટની ગોલ્ડની બેંગલ છે. મજાક થોડીક કરી લઈએ વિડીયોમાં તો બધાને સારું લાગે. આપણે ગોલ્ડ લેવા માટે જવાતું નથી પોતે, કેમકે ગોલ્ડ વેરી એક્સપેન્સિવ છે, એટલે ગોલ્ડને તો હાથ જ લગાવાય નહીં. એના કરતાં થોડુંક ખોટું આવું પહેરી લેવાનું. ઓકે છે, આવું બધું છે. બેંગલ્સ આવી ગઈ, અને બાકીનું એક કંઈ બીજું વસ્તુ છે તો તમને બતાવી દઈએ. કોઈ બી બધું વસ્તુ બાકી રાખવાનું નથી. તો એમ તો સાસ્તી માટે નેકલેસ છે, પણ મને લાગતું નથી કે સાસ્તી પહેરીએ. સાસ્તી મારી બાજુમાં જ છે. તો આ એટલો બધો પ્રીટી છે કે વાત પૂછોમાં. મસ્ત છે. યલો ડાયમંડ છે અને તેમાં સાઈડમાં વ્હાઈટ કલરના ડાયમંડ છે. તો આ છે ગોલ્ડમાં એક નાનું એવું જે ખાલી પેન્ડલવાળું નેકલેસ, પણ આનું પેન્ડલ એકદમ સારું છે, કેમકે મેં બ્લેક પાકીટ ઉપર રાખ્યું. મસ્ત દેખાય વિડીયોમાં તમને લોકોને પણ. તો મને લાગતું નથી કે હજી બી થોડુંક ડાર્ક દેખાય છે, પણ આનું પેન્ડલ બહુ એકદમ સારું છે. કેમેરામાં એટલું બધું ક્લિયર આવતું નથી. એનો ડાયમંડ જાણે કે તૂટેલો હોય તેવી રીતના ગોઠવેલો છે તેમાં. તો મેં મારા માટે 2 રિંગ પણ લીધેલી છે. તમારી પાસે 2 રિંગ છે, તમે પહેરીને બતાવું કે કેવી રિંગ. તો આ 2 મારા માટે મેં જે નેકલેસ લીધો તેવી રીતના ડાયમંડની રિંગ લીધી છે, અને ડિઝાઇન પણ મને ગમી. બહુ સારી છે. થોડા મોટા જે અમેરિકન ડાયમંડ હોય તે ડાયમંડમાં છે, પણ ગોલ્ડમાં છે. તો આટલું હતું મારું આ ગોલ્ડ જ્વેલરી, એટલે આર્ટિફિશિયલ ગોલ્ડ, નોટ રિયલ ગોલ્ડ. તો તમને સારું લાગ્યું હોય તો વિડીયોમાં કોમેન્ટ કરજો, અને આ રિંગની ડિઝાઇન કેવી છે તે પણ કહેજો. તો
તો આ એક વસ્તુ ખાસ બાકી રહી ગઈ છે બતાવવાની તમે લોકોને, તમે બતાવી દો ના શું છે તે. તો આ છે સાડી પિન, ઓલરેડી ખુલ્લી જ છે તો બધી નીકળી ગઈ ને. આમાં કેટલા ને આ છે 2 પાઉન્ડની, તો 2 પાઉન્ડમાં તો સસ્તી કહેવાય, બહુ મોંઘી કહેવાય નહીં. અને આ છે ગોલ્ડમાં છે, તો બધું વસ્તુ મેસિંગ ગોલ્ડમાં જ કર્યું છે. અને એમાં ડાયમંડ છે, ગોલ્ડ અને રેડ કલરના ડાયમંડ સાડી પિનમાં. તો બધું શોપિંગ લાવી તે બધું બતાવી દીધું છે તમે નહીં. તો તમને શોપિંગનો વિડીયો જે ગમ્યું તે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અને અહીંયા આપણી સાથે પધારી ગયા છે ધ્યાનશી. હાલો ધ્યાનશી, કેમ છો? તો ધ્યાનશી રિબિન લઈ લીધી હાથમાં. તો ધ્યાનશીને બેગ ચેક કરવા પૂગી ગઈ છે હવે. તો ધ્યાનશીનો ગ્રીન કલરનો બેગ છે. ઓકે, બીજા બધા બેગની ધક્કો મારો નકર આગળ બેગ નીચે પડી જાહે. તો આ છે ધ્યાનશીનો બેગ ને પેલો છે શાસ્ત્રીનો. તો શાસ્ત્રીને થોડુંક પર્પલ કલરનું વધારે ગમે છે અને બ્લુ ગમે ધ્યાનશી નોટી છે. તો લોકો રિબિન સાથે કંઈક કરવા આવી જશે. મેં કીધું કે આને સૂટલા બનાવવા માટે રાખી છે, પણ મને લાગતું નથી કે સૂટલા બને. બંને રિબિનને લઈને કંઈ બી કામકાજ કરવા લાગી જશે. અને આજે ધ્યાનશીએ સવારમાં ચોકલેટ ખાધી છે એટલે મોઢા પર ચોકલેટ લગાવી છે. હાચી વાત છે? તો તમને લિપસ્ટિક જેવું, તો તમને લોકોને સવારમાં ચોકલેટ ખાવાની હતી? બો તો ભાઈ આને બો ડિઝાઇન બનાવી છે. બો ડિઝાઇન, હા બો ડિઝાઇન. ઓ તો આ તારું છે. તો આ શાસ્ત્રીના બ્રેસલેટ છે કે પગના પહેરવાનું છે કે હાથમાં? તો ભાઈ આ છે શાસ્ત્રીના બહુ બધા બ્રેસલેટ એસ વાળું, અને બધા પહેરવાના ખબર નહીં ક્યારે પહેરવાના છે, પણ આમાં લઈને મૂકી રાખ્યું. તો એક વાત બધાને કહેવાની છે કે થોડાક દિવસમાં બધાને સરપ્રાઈઝ મળવાની છે. સરપ્રાઈઝ એટલે અમારા માટે પણ સરપ્રાઈઝ છે. તો તમને લોકોને પણ સરપ્રાઈઝ બતાવીશું કે શું સરપ્રાઈઝ છે, ક્યાં જવાનું છે, શું છે તે બધું. હજુ લગુ કોઈ કીધું નથી કે ક્યાં જવાના છે બધા. તો ધ્યાન છે એનું બેગમાં કંઈક કરે છે. શું કરો છો તમે બેગમાં? તમારા કપડામાં તો કાણું પાડી ગયેલું. ઉંદરડા આવ્યા હતા. કયું સોંગ છે તમારું ફેવરેટ? ઓકે. તમે મને માયા લગાડી મારવા, તમે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, તમે મને માયા લગાડી, તમે મને માયા લગાડી મારવાલા. હે ગાયોનો ગોવાળ રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. ઓ તમે મને માયા લગાડી મારવાલા. તો
પછી ધ્યાનશીનું ભજન હતું કે ધ્યાનશી ઘરમાં ઓલવેઝ દ્વારિકાનો નાથ જે જિજ્ઞેશ દાદાનું ભજન છે ઓલવેઝ ગાતી હોય છે ને મજા આવે થોડુંક એને 2 થી 3 કડી આવડે છે ગાતા એટલું બધું ટીવીમાં જોઈને કોમેડી કરતા કરતા ગવાય ને આમ થોડુંક મસ્ત ગવાય. તો એ ભજન કોણ ગાતું હોય? આ દ્વારિકાનાથ છે ઈ. આ ભજન કોને ગાયું હતું? પેલા કોને ગાયું હતું? પેલા આપણે ક્યાં સાંભળ્યું હતું? કોને ગાયું હતું? દ્વારિકા વાળાએ ગાયું હતું. કૃષ્ણ ભગવાન ગવાયા હતા? નહીં કુની આપણે તને આપણે કથામાં કા ગયા હતા? કોણ કથા ગાતું હતું? કથા કોણ બોલે? એનું નામ શું છે? સસ્તી બોલી નાખી. ધ્યાનશીને યાદ નતું, નામ ભૂલાઈ ગયું હતું. નકર જિજ્ઞેશ દાદાનો ફોટો જોઈ તો ધ્યાનશીને યાદ આવી જાય છે. ધ્યાનશીને કંઈક થોડુંક એવું ડાન્સ આવડે છે, ખબર નહીં શું છે ને. એનું સોંગ પણ કંઈક ફેમસ સોંગ છે, તો આપણે જોઈએ કેવી રીતના કરે છે. તો આપણે જોઈએ. મેં જોયું હતું ત્યારે એને થોડુંક સારું કર્યું હતું, તો બતાવીએ. સ્ટાર્ટ. In the sky, we got the day. I love you all. A T G. Get it, gay. Tomato. ધ્યાનશી લાસ્ટ ટાઈમ મસ્ત કર્યું તો આ વખતે ધ્યાનશી નોટી થઈ ગઈ, કરતી નથી બરાબર, કોમેડી કરે થોડી ઘણી, તો આપણે નો ગુચ્છે લો. ધ્યાનશીને લાવો પાઘડી બનાવી દઈએ. તો ધ્યાનશીની રિબીનની પાઘડી બંધાઈ છે. કેવી પાઘડી? તો હશે. હા 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 લાખું ફરી ગયું. ગુદી થઈ ગઈ. ઓકે. તો અહીંયા આપણે ધ્યાનશીની રિબીનની પાઘડી બનાવી દીધી છે. ના બીજા એક મોટા કનૈયા અને એક નાના કનૈયા. તો અહીંયા બે. સુદામા શું થયું? સુદામાનો મિત્ર કોણ છે? દ્વારિકા. દ્વારિકા મિત્ર છે કે કૃષ્ણ ભગવાન છે? સુદામાના મિત્ર રાજા રણછોડ છે. રાજા રણછોડ કોણ છે? રાજા રણછોડ કોણ છે? કૃષ્ણ ભગવાન.